ફેમિલી કેમ છો તમે બધા મિત્રો મજામાં થઈ છે ને મજામાં રહો આના બ્લોગ અંદર તમારા બધાનું હાર્દિક 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 સ્વાગત કરું છું મારા વાલા આજે છે અમારે રાખડી બંધન એટલે કે બળો કહેવાય તો આપણે જઈએ છીએ દરિયાદેવની પૂજા કરવા હવારમાં તો જલ્દી આવશું દરિયામાં બધા આવી જશે આગળ તો મારી વાટે ઊભા છે તમે જોઈ શકતા છો તો ફટાફટ પહેલાં હું ના જાઉં અને તમને અપડેટ આપું પછી અમારે જવાનું છે આજમાં કદાચ રાખડી બાંધવા તો આજનો દિવસ છે તો રાખડી બાંધવી જ જોઈએ તો હું એકલો જ આવવાનો છું કાં પછી હંધાઈ જાઉં બાકી કાંઈ વાંધો નહીં બના રહેજો અને હાઈક અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો તો હવે તો એટલા જણા છે ને મારે પહેલાં પૂકી ગયેલા હતા મહેમાન છે બાકી સહી છે અને તમને બતાવી દરિયાદેવની કેવી રીતે પૂજા થાય તો ફેમિલી તમે જો એક થશે સેજલબેને કામ શરૂ કરી દીધું છે મારા વાલા દૂધ ચરાવણ છે એટલે કે હેરું કહેવાય ને આપણે દૂધને હેરું ગાળવું પડે તો પહેલાં આવી રીતનું હેરું ગાળશે તમે જોઈ શકતા છો મારા વાલા અહીંયા વિડીયો શૂટિંગ શરૂ છે તો હે તો ગઈ કેમ પણ આવું છે ભાઈ તો દરિયાદેવને આપણે ફૂલડા હેરુમાં સૌથી પહેલાં ચડાવી દેવાના જો કે ભાઈ અલગ અલગ સિસ્ટમ હોય હંદે હવની રીતે હવ અલગ અલગ પૂજા કરતા હોય અમે તો અમારી રીતે પૂજા કરીએ એવું તમને બતાવી બધું તો પછી મારે તમે મને ખોટા જ પાડો બધાથી તો મને ખબર જ છે પણ અમે અમારી રીતે પૂજા કરીએ એટલે ખોટા ન પડી તો હવે કરીશું અગરબત્તી તો ગઈશ આવી રીતના દૂધ ચડાવવાનું અહીંયા પાણી જઈ રહ્યું છે ને એમાં દૂધ ભળી રહ્યું છે એટલે કે અમારી પૂજા છે ને સફળ થઈ ગયાની જેમ તો ગાઈસ હવે કેમેરામેન આવી રહ્યા છે તમે જોઈ શકતા છો વાહ ગાઈસ વાહ ઘણું પોખતું છે તો વટાઈ ગયું અને જો અહીંયા શ્રીફળ નાખી દીધું છે પગે લાગી લીધા છે ઓલરેડી આ ભાઈ બાકી હતા અને આવડા કરે છે સાંડલા મને તમને કરી આવ્યો ગાઈસ સાંડલો આવ્યો તો તો વાંધો નહીં ચાલો તો હવે જઈ જલ્દી ઘરે એટલે આપણે દરિયાદેવની પૂજા કરવા જાય ને પૂજા કરીને આવ્યો છે ઘરે આવ્યો ને તો અહીંયા જો બબાટીને ધબધબાટી સા બનાવવાનું શરૂ છે બધાને જય માતાજી જય દ્વારકાધીશ ને સા બનાવશું મસ્ત તમારે બધાને સા પીવી આવો મારે તો તારમાં સા પીવી જ જોઈએ સા પીધા નાનું હાલે નહીં મારે તો અને શું કહેવાય કે દરિયાદેવની પૂજા આ લોકો કરવા જા આપણે સાસી ઉપર નથી આપણે વારસે થોડી આપણે જે બંધાને બધું નાખવાનું વાત છે એટલે આપણે મોડા પૂજા કરીશું પણ અમારે મોટ બને મસ્ત બહુ ઉતારવાનું હોય કે એટલે આજમાં પૂજા કરવી જરૂરી છે બેળની પૂજા કરી નાખી છે અને સાવિના છે ન પડે નહીં મન આનું મુજાય રે સાવિના છે ન પડે નહીં બરાબર ને આતાની ઘરે જાય જાવું ને જવાનું છે બેટો કાલ જઈએ હો જઈએ થોડા ભાઈ તો જવું છે સાપીને ભાગું ને આપણે તો અમારે છે ને અમારે કામ છે ને તમે ના જઈએ હો પેલા દરિયામાં જઈએ કા અમે આવીએ ને દરિયામાં તૈયાર થઈ જતો કે તો તૈયાર થઈ જાય ને તો જવાનું થાય કોટડા નહીં તૈયાર થાય ને તો જવાનું નહીં થાય એવું છે બંધ છે તો ચાલો રાખડી બાંધી અને પછી હવે અમે જઈ દરિયા એટલે આપણે છે ને જેવા તેવા તૈયાર થઈ ગયા એટલે હું તો નથી જો પણ બધા થઈ ગયા છે અને આવડા કંઈક મસ્ત બહુ શો કરવાનો છે ને તે મસ્ત બહુ શો કરવા આવ્યો છો 3 જણાથી બોલો 3 જણાથી મસ્ત બોલશે નહીં પણ હવે જોઈએ એક અંદર છે એમ તો 3-4 જણા છે ને ઊંસો થાય ને તો ઊંસો કલે છે ને હેઠે આપણે કીધી વગાડું એટલે તાત્કાલિક પછી જવું છે મારે ત્યાં કોટાડા જવું છે યાર રાખડી બાંધવા કરે બધા તાર થાય છે ને મસ્ત બેસી તમે તો એક દશો ખેલ મગડે ગોડે અંદર ચોટી જતો મસ્ત બહુ મારા વાલા હેલ્લો ને નદી એક ભાઈ આમ તો એ ઓય બાપા ધરે ગલ્લો ધરે એક ટીપી ગલ્લે તો હાલો ભાઈ તો મસ્ત ફાઇનલી થોડોક ઊંચો થઈ ગયો ઘણા બધા છે અમે આખલે તો દુનિયાના જણા છે ને તીવા એટલે ભેગા થાય ને તીવા અમારે થાય બધું કામ થોડાક જણાથી તો લઈ નહીં ભાઈ વજન હોય દુનિયાનો એન્જિન હોય પાછું આવું છે અને હજી ગોઠવવાનું શરૂ છે થોડોક હજી ઊંચો કરો ને એવું છે અને ઊંચો થઈ જાય પછી ડાયરેક્ટ નીકળી કોટડા દવા રાખડી બાંધવા તો ગાઈસ એટલે ઊંચો કલેખો મસ્ત અને હવે આવડે ને હાલ લાગી કરે ભાઈ ને હું જાઉં છું હવે કોટડા ડાયરેક્ટ રાખડી બાંધવા વાદળા થઈ જાય કદાચ વરસાદી આવી જાય ને ગરમી મારો ભાઈ એવી નેક્સ્ટ નો તડકો એટલો ને કેટલા વાગી જાય સમય તમને કહી દઉં ઓય બાપા 11 ને 25 મિનિટ થઈ જશે ગાઈસ અને આમ જો વાદળો કાળો હેવાળાંગ જેવું છું ભાઈ કાંઈ ઘટે નહીં એવું વરસાદ આવી જાય ને પાણી આવી જાય ને એટલે માઇન્ડ થઈ જાય ને આમ જઈએ જલ્દી કોટા આવી રીતના ભાઈ પવન આવે મારા વાળા ધીમે પવન મસ્ત વડલે આવે છે અને હવે છે ને વાદળા આવે છે ને હવે તો આ કેવલ ને એની મમ્મી આવે છે કા ભાગો ને રાખડી બંધ અમારા ભાઈ હારું થઈ ગયું ને એના કારણે અમે રાખડી બાંધવા જઈ શકીએ ને રાખડી બાંધવાનું બંધ રહે એટલે કે હું જઈ આવત નથી આવત પણ હવે આવે છે કા હવે આવું તો બે નગર રહી પડી રહે અહીંયા નહીં હું ગરમીનો તપી જલો છો ને મગજ ફાટી જલો ને કરતા બેસી જવું તો હાસું કહું આવવાનું છે તો વિદાલ ગાવ દે
હાલો આવું તમારે કોણ થાય મને કઈ સમજણ નહીં કઈ મારી જો ફોન થઈ મેં કીધું કેવા કીધું ને આવી કાંઈ સમજાતું નથી ચાલો તમે જઈ જલ્દી તમે લેવી છે ને ગામમાં પૂકી જશે ને એમ રાખડી લેવા ઉભા રાશી આ જોરુભાઈ ભાઈ આવ્યા અમે અને આવી રીતનું કંઈક લેવાનો વિચાર છે પણ આ પાછી છે ને 10 નથી થતી અને 10 લેવી છે અમે કંઈક બીજી લીધી છે આવડ્યા લીધી ને કા આમાં પછી બે તો ભાભી થી નીકળે ગાઈસ અમે નીકળી જશે ને વરસાદ મારા વાલા શરૂ થઈ જશે ને આમ જો કેટલા જણા છે તમે જોઈ શકતા છો હવે છે ને 4 વ્હીલની જરૂર છે મારી બેટી 4 વ્હીલની જરૂર છે અને જમ્પ આગળ આવે છે ડુબાંગ બોલે અને જાય છે ગાય સપોર્ટ કરો ને તો 4 વ્હીલ લઈ ગાય લી પાકો આમ જો કેટલા બધા ખંડા હારવેર થાય કે તો મારા વાલા કાંઈ કોઈનો કાંઈ આમાં મેળ આવે નહીં એટલે 4 વ્હીલ તો લેવી છે તમે છે ને કોરડા ભોગી જાય બેઠા છીએ મારા વાલા જો અહીંયા અમારે રમે છે કેવલભાઈ પછી આ બાજુ જે કામ શરૂ છે હે એવું નામ બનાવી એમ લાગે એ એવું છે આજ રોયો ને કાંઈ એક ટીપ હતી રોય નથી ના મજા હવે થોડોક કહમાં આવી ગયો છે અને મારા હાળીની છે ને રાખડીઓ લેવા ગયા નંદુની છે ને રાખડીઓ લેવા ગયેલા છે રાખડી લઈને આવે પછી બધા બાંધવા જાય સાઈશું નહીં જાજો તમે હો તમે જાજો હો બાપા બાય બાય નહીં મારે ત્યાં આવવા નથી હું અહીંયા નહીં શું તમે રાખડીઓ બે બેનું ત્રણે બેનું જાઓ ફટાફટ બાંધીને આવો ઓકે તને ખબર ન પડે કોઈને તો નથી ને કા લે હે રમકડા લેવડાવતી હા એટલે હો સમજાય છે ને એટલે ને જવાનું કોઈને અમારે એમ છે બાકી તો કઈ આપણને બળ નથી પડતું કઈ કોઈ હારે વાંધો નથી પણ ઈ હાટું જવાનું નથી એમ છોકરાના હાલતા ન આવડે તાય તો ફાઇનલી અમે છે ને કોટડા પગી જાય તમને ખબર થાય છે ને આવડા મહેમાન છે કે ઓલા પણ જલાતા ત્યાં જલાતા તમે ત્યાં જલાતા રાખડી લેવા જલાતા ચાલો બાંધો મોટો ફટાફટ એટલે હું તમને બધાને બતાવું તમે અહીંયા જો ફટાફટ શરૂ છે અને આપણે બેસી જઈએ ગઈ ચા પીવા તો ફટાફટ ચા પી લઈ તમારે પીવાનું છે તમારે ચા પીવાનું છે પેલા ફટા પછી સા તો પેલા એને ફોટા પછી સા બોલો આમ છે મારા વાલા તો ચાલો ફટાફટ સા હાલો ગાઈસ તો રાખડી બંધન કરી દીધું છે ફાઇનલી શરૂ તો ગાઈસ જો રાખડી બંધાઈ ગઈ છે અને આવી રીતની કંઈક રાખડી બાંધીને આમ જો હું તમને એક વાત કહેવાનું છું એટલે વ્યવસ્થિત આપણે વિડીયો નથી ઉતારવાનો આ ફેરી પણ મારે છે ને આની એક વાત છે ને એ કહેવાની છે મારી બેનને કહી દે ને એ માગીને કોકનું ગોતું એટલે જ લીલી લીધેલા એને આમ જો અવલબેન છે ને મને રાખડી બાંધાવ્યા એ અવલબેને રાખડી બાંધી કે હતી એ શું કઈ ખબર છે પેંડા લઈને આવવાનો એમ એ ચોકલેટ નહીં લાવી એને કાંઈ વસ્તુ નહીં લાવી બોલે એ તમારો હતો અહીં એટલે હા હું હારે નહીં રહેતો હતો તો ભાઈ અમારે છે ને નાના શાળા છે કે એનો તમે ઇન્સ્ટાગ્રામ એ તમારી ઇન્સ્ટાગ્રામ ની આઈડી કોતો એલા પરમાર હરદેવ 302 હોય લ્યો ગાઈસ છે ને આઈફોન જો તો આવી રીતની કંઈક રાખડી તમે તમને બતાવી એવી રાખડી લીધી અને કાંઈ ન ઘટે કાંઈ દો ઓહ ભાઈ ટાઈસ કા પીટે હો ગાઈસ હાલો હાલો વાહ ભાઈ વાહ છે ને અમે રાખડી બાંધી દીધી છે ને હવે આવડાને બાકી છે હવે એ બે બેન આગળ બાંધી રાખડી ને પછી ગામમાં જાહે પણ આવડા જાહે ને મેં છે ને હું છે ને અહીંયા નહીં રહેવાનું છું એનું કારણ એ છે કે મારા વાલા મેં તમને કીધું એમ નકર પછી ભાવ અમારે એલા ભાઈ એ ભાવ ખર્ચો વધે એટલે અમે અહીંયા રહેવું બાકી ને આવડા બધા જાહે આવડા નથી બાંધણ છે બાંધજો કઈ ગાલો બાંધજો એ તને તારા ભાઈ હાડી આપે લીલે જલ્દી આપી ને વાહ મસ્ત આપી દીધી હો ભાઈ અમારે સાંડલા કરતા આવડતો નથી પણ શીખે છે જોઈ છે કેમ સાંડલા એકે છોકરો નહીં સ્વાઈટો હું તો કોઈ નહીં સ્વાટે તો ભાઈ હવે મારે હાળી છે ને કેવી રાખડી લેવી મારે જોવું પડશે સખા બોલે તો કનૈયા કૃષ્ણ આમાં તો અમારી તો દેખાતી નહીં પણ અમારે છે ને આ ભરાઈ ની એવી છે મોરલો એ તો પણ ખાલી ખોખામાં છે ભાઈ મોરલો ખોટો છે ફાઇનલી હું તો હુઈ ગયો છું મારા વાલા ઊંઘમાં ફૂલે આવી ગયો રાખડી બંધાવ એ જલા હે અહીંયા મેન છે એમ બધું ઊંઘી ગયા એક પૈસો પછી ઓલા પણ તો અહીંયા ભોલા મામા અને ધનજીને ત્રીસના ત્રણે ગાડીઓ રમતું કરે બોલો બંધ કરીને શરૂ કરે ઘડીક આમ ને ઘડીક તેમ ફેમિલી હું બેસી ગયો છું જમવા આજુબાજુમાં તમને કોઈ માણસ દેખાતું નહીં ખાલી પગ દેખાય છે અમારે છે ને આવડે આપશે હવે જમવાનું અને ફટાફટ જમી લઈને પછી પાછા છે કે કંઈ ખાઈ જેમ ને આવડા રાખડી બાંધે જલા તને લઈ જવા છે તો જલ્દી નહીં જમી લેવી કાલે એમાં ને ચાલો તો બધા જમવા તો ફેમિલી આપણે છે ને જમી બમીને થઈ જાય નવેરા અને હવે બાસ કરી બેસી ચા પાણી બનાવો તો પીતા થાય નકર પછી જાય ડાયરેક્ટ ઘરે ચા એ સડે દો એટલે કદાચ બનાવે બનાવીશું કાળી તો કાળી મન મળે પપ્પા ભેળ કાળી તો કાળી પાઈ દો તો પી લેવાનો
ગાઈસ તમે જોઈ શકતા છો અમે છે ને આવડું આ કરાવવા ગયા જોઈએ. હા જોઈએ તો પછી કેટલી દૂર છે કહું એટલું દૂર હતું ગાઈસ. તો ફેમિલી મેં નાની કડી ક્લિપ એક લીધી છે. તમે કહેજો હવે મોઢું કેવું લાગે? કા મસ્ત લાગે મસ્ત. મારા હાથે કરતી પણ હાથે છે કે હા મારા અહીંયા ઉપર આવડાની સહેલી પાસે આવ્યા એમ જ કે મારી સહેલી એવું છે. ઓ માય ગોડ. તો ચાલો આ જીપ્સી વાળાને ઘરે આવેલા હતા એમ જ રાખવાનું તમારે આઈબ્રો કરે તો જીપ્સી વિને આવજો. ચાલો ભાઈ તમે જઈએ જલ્દી આવડાના ઘરે અને પછી પાછા જાઉં અમારા ઘરે. તો ફેમિલી એમની પાછા ખડકવા મળ્યા છે એટલે કે ભેગા થવા મળ્યા ગાડીમાં ટોક થવા મળ્યો. ધનજીભાઈ તે કમ તક સપલા ગોતવા ગયેલો કાંઈ સપલા ગોતે ને એ ટોપી ભાગવું ને બટું ઘરે જવું ને ટોપી મજા આવે કવરાયું નથી કે ચાલો તો ફેમિલી અમે જલ્દી સપલા દડીએ ને એટલે ભાજી ફટાકે ડાયરેક્ટ ઘરે. તો ફાઇનલી અમે છે ને ભાઈ ભીમા કાકાના ઘરે આવેલા હતા. હા જરા ભીમા કાકા જય માતાજી. ભીમા કાકા જય માતાજી સીતારામ બધાને કીધું હતું ને હવે અમે જઈએ જલ્દી પાછા અમારા ઘરે કેમ કે યાર મોડું બહુ થઈ ગયું. કાંઈ હા મોડું થઈ ગયું ફટાફટ જઈએ હવે ઘરે. હું કહો ભીમા કાકા ફૂલડા હાલો ભાઈ ભીમા કાકાના ફૂલડા તમને હું દેખાડી દઉં જલ્દી. હાલો ગાઈ સૌ આવી રીતના કાંઈ ફૂલઝાડ છે ભાઈ મસ્ત મસ્ત નવીન છે ભાઈ આમ જુઓ હે આ તમને હું બતાવું હાલો. તો ફેમિલી આવી રીતનું કંઈક ફૂલડું છે તમે જોઈ શકતા છો. એક માખી બેઠી છે માખી ગજબ નેક્સ્ટ લેવલ ને તો વજી આવું છે. અને ઓલું ટાકે છે ને એવા તો આપણે છે સોંપેલા પણ હજી ફૂલડા એક એવા નથી એવા આવી છે પણ થોડી વાર લાગશે. એવું છે આ ફૂલડા બહુ મસ્ત આવું આવવાનું બિયારણ અમને ઓણ આપજો ભીમા કાકા. અત્યારે તો આપણી સી થાહેલી ભીમા કાકા અત્યારે લેતા હોય એમ પણ અત્યારે થાય ઉગી રહે ભીમા કાકા ગમે ત્યારે થઈ જાય એ હજી લીલું છે બટું હજી લીલું છે. જોઈએ હાલો ભીમા કાકા આવે તો એટલે એકાદું ફૂલડું આપે તો લેતા રહી ગયા. તમને મારા વાલા બધું દેખાડવાનું છે તમને જ દેખાડવાનું છે તમારા માટે બધું કરીએ છીએ. એમની છોડી દાદી મહેનત કરતા એ બધી તમારા માટે જ મહેનત કરીએ. તમારે જોવાનું હોય તો કંઈક આમ બગીચો ચોખ્ખો સારો હોય તો મજા આવે તો એકાદું ફૂલડું લેતા હોય ને થઈ ગયું. અમે લેમી છે ને ઘરે બધા હુજ્યા છે અને હજી કાજલને કામ શરૂ છે ને વિડીયો એડિટ કરવાનું કામ શરૂ કરી દીધેલું છે. સમય થઈ ગયો છે અત્યારે 9:08 છે ને હજી અમે નવીરા છા નથી. તો આજનો બ્લોગ આપણે પૂરો કરવાનો છે. ભીમા કાકાએ આપણને આપ્યા છે ફૂલડા એટલે કે ફૂલડાના બીબડા ઘણા બધા છે પણ એ ક્યારેક બતાવીશું કે આવું ગતિઓ બતાવીશું. કાલ સોંપી દેવાના છે અને નાજમાં આપણે મોડું થઈ ગયું કોરડે લાવ્યા હતા ને હવે આપણે બ્લોગ અહીં પૂરો કરી દઈશું. જો તમને મારો બ્લોગ ગમ્યો તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા આવતા સબસ્ક્રાઈબ કરજો. તો ફરી પાછા મળશું આપણે એક નવા બ્લોગમાં. જય માતાજી બાય બાય. કરી દેજો.